જૂનાગઢમાં ટ્રસ્ટે સંચાલિત હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં આવી છે। પ્રસૂતિ બાદ 4 મહિલાઓની કિડની ફેલ થયાની ઘટના સામે આવતા ચકચાર મચી છે। સપ્ટેમ્બરમાં પ્રસૂતિ બાદ 4 મહિલાઓની તબિયત બગડી હતી। તબિયત લથડતા 2 મહિલાઓનું મોત નીપજ્યું છે। અન્ય મહિલાઓ છેલ્લા 5 મહિનાથી ડાયાલિસિસ પર જીવવા માટે મજબૂર બન્યા છે। જોકે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જિલ્લા અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે। 4 પ્રસૂતા મહિલાની સારવારમાં ગંભીર બેદરકારી મામલે ફરિયાદના આધારે જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલના 2 ડોક્ટર સહિત હોસ્પિટલના સંચાલકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ દ્વારા ગયા વર્ષે જૂન 2023માં જે દર્દીઓને સારવાર આપવામાં આવેલી તે અંતર્ગત ફરિયાદી આકાશભાઈ મિયાત્રાએ જે ફરિયાદ આપેલી, જેના જણાવ્યા મુજબ તેમના પત્ની હિરલબેન અને અન્ય સાહેબ ભરતભાઈ બાલસના પત્ની હર્ષિતાબેન, જેમના સિઝેરિયન છે એ આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં કરવામાં આવેલું અને આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સિઝેરિયન અને ત્યારબાદ તેની સારવાર દરમિયાન ગંભીર પ્રકારની બેદરકારી દાખવવાને લીધે આ બંને જે મહિલા છે તેમના આગળ જતા મૃત્યુ થયેલા। આ ઉપરાંત અન્ય જે સહાયકો છે તૃપ્તિબેન તથા મીનાક્ષીબેન, તેમની સારવાર પણ જે પૈકી ડૉક્ટર ડાયનાબેન અજુડિયા અને અન્ય ગાયનિક ડૉક્ટર હેમાંક્ષી કોટડિયા આમને છે એ સિઝેરિયનની સારવાર કરેલી, જેના લીધે ગંભીર પ્રકારની બેદરકારી દાખવતા અન્ય મહિલાઓ દર્દીઓના પણ કિડની ફેલ થયેલી છે અને તેઓ સારવાર હેઠળ છે। તો આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304 આ ઉપરાંત 308 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં જે આ ફરિયાદીએ જે હાલ રિપોર્ટ રજૂ કર્યા છે, જે મુજબ જ્યારે આ બનાવ બન્યો ત્યારે વિભાગીય નિયામક શ્રી ભાવનગરના અધ્યક્ષ સ્થાને અન્ય 10 એક્સપર્ટ ડોક્ટરોની કમિટી બનાવવામાં આવેલી અને આ કમિટી દ્વારા જે પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવેલો તેમાં સ્પષ્ટ રીતે જણાવેલું કે આ જે સંસ્થા છે, જે હોસ્પિટલ, તેમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું છે યોગ્ય રીતે પાલન થતું ન હોવાને લીધે આ ઘટના બની હોઈ શકે। તો આ જેની જવાબદારી છે તે સંસ્થાના સંચાલકોની પણ આવે છે। તો આ બાબતે આ બંને ગાયનેક ડૉક્ટર કે જેમણે સિઝેરિયનનું ઓપરેશન કરેલું અને સારવાર કરેલું, આ ઉપરાંત આજે હેલ્થ પ્લસ કરીને સંસ્થા છે તેમના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ દિશામાં છે ઊંડાણપૂર્વકની તપાસ બી ડિવિઝન પીઆઈ કરી રહેલ છે। 11 ડૉક્ટરોની જે કમિટી હતી તેમના દ્વારા જે સંસ્થા છે તેમના કુલ 9 પાસાઓનો અભ્યાસ કરવામાં આવેલો, જેમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન કેટલા દર્દીઓની સારવાર કરવામાં આવેલી, તેમનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરવામાં આવેલો, તેમને કેવા પ્રકારની સારવાર આપવામાં આવેલી, કયા ઇન્જેક્શન કે વાઇન્સ આપવામાં આવેલા, આ ઉપરાંત જે હોસ્પિટલમાં જે ઓપરેશન દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે તેના માટે સંસ્થા દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવેલી, આ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી અને આ જે કમિટીએ છે આ પ્રાથમિક રિપોર્ટ રજૂ કરેલો, જે અંતર્ગત અરજદારે રજૂ કરતા આજે ગંભીર પ્રકારની બેદરકારી હોય, માણસનું મૃત્યુ પણ થઈ શકે। તો એ બાબતનો સાપરાધ મનુષ્યવધની કલમ જે બનાવ બન્યો ત્યારે આઈપીસી અમલમાં હોય તો 304નો ગુનો દાખલ કરેલો। હાલ એ દિશામાં હજુ ગઈકાલે રાત્રે આ ગુનો દાખલ થયેલો છે। તો આના ટ્રસ્ટની હોસ્પિટલ છે કે કેમ અને સીધી રીતે આમાં મેનેજમેન્ટ કે સંચાલક કોની જવાબદારી હતી, જ્યારે ઓપરેશન થાય ત્યારે કોને આ બધી કામગીરી કરવાની હોય છે, ડૉક્ટરે નીચેના નર્સિંગ સ્ટાફને કોઈ સૂચના આપેલી કેમ, આ ઉપરાંત આ સિવાય પણ અન્ય કોઈ ભોગ બનનાર લોકો છે કે કેમ કે જેમને આ હોસ્પિટલમાં આ સમયગાળા દરમિયાન સારવાર લીધેલી અને તેમને પણ આવા ઇન્ફેક્શન કે કિડની ફેલ થવાના બનાવો બનેલા છે કે કેમ, એ અલગ અલગ દિશામાં હાલ તપાસ શરૂ। જે કમિટીના જણાવ્યા મુજબ કે ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ સીધી રીતે સંસ્થાના સંચાલકની જવાબદારી છે। તો આ જે હોસ્પિટલ છે તેમના સંચાલકમાં કોને આ પ્રકારની જવાબદારી આપવામાં આવેલી હતી તે બાબતે તપાસ કર્યા બાદ જે પણ જવાબદાર હશે તેમને આ ગુનામાં છે એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં। મારું નામ મધુબેન મિયાત્રા અર્જણભાઈ। મારા છોકરાને ઓહ છે, વનપ્લેસમાં દાખલ કર્યા હતા તો એને તબિયત ડિલિવરી થયા પછી 1 મહિનો સારું રહ્યું, પછી એને તકલીફ વધી ગઈ, પછી અવારનવાર જતા હતા તો ડૉક્ટરો કાંઈ ધ્યાન દેતા નહોતા અને અમારી બાઈની તબિયત બહુ વધી ગઈ અને અત્યારે અમે 2 વાગ્યાના થઈ ગયા છે અને અટાણે અમારા છોકરાની ઓહ ક્યાંથી કાઢવી, એ દવાઈ પીવા વર્ગે, પછી એસિડ પીવા વર્ગે, અમે ઘરમાં બેસી છીએ, એમ કંઈક ધંધો કરવા નથી જતા, અમે મારા દીકરાને પકડીને બેસીએ છીએ, દીકરી છે મારા ઘરનું કામ કરું, મારી માથે બોદ્રસન વધવા માંડ્યું ને એમાં
વધવા માંડ્યું. મારી દીકરીઓ કરતા મારી વહુ હર હતી. મારે અત્યારે મા કરે છે. અમે રાત દી ઓજાગરા કરીએ છીએ. આવી જિંદગી મેં કોઈ દી નથી કાઢી, આવી અમે કાઢી રહ્યા છે. ઈ નાની દીકરી એની વરદીની થઈ છે, પણ અમે એને હાથની હથોડીમાં રાખીએ. મા કરે છે. અમારે મા ક્યાંથી કાઢવી? અને મારો દીકરો માનતો નથી. મારે હિરલ જ જોઈ. અમને હિરલ જ આપો. અમને અમારે બીજું કઈ નથી જોતું. અમને હિરલ જ આપો. અમારે હિરલ જ જોઈ. તંત્ર પાસે એમ છે કે અમારી દીકરીનું કોણ અત્યારે? એને તો આવે તો એની કરીને મારી દીકરીનું કોણ? અત્યારે અમારી દીકરી દુઃખી થઈ જાય ને. અમારી દીકરીની માં ક્યાંથી કાઢવી?